તો જય માતાજી, જય બાબા રામદેવ કે મિત્રો. અને આજ દી હાથમી ગયો. અત્યારે આપણે વિડીયો ચાલુ કર્યો. દી જો કે હવે હાથમાં નથી, થોડોક છે, પણ અત્યારે હવે હાઈન પીડે વિડીયો ચાલુ કર્યો છે. જોઈ લે એને ધીરજ દાદા આમ થોડાક છે, પણ હાથમાં તૈયારી છે. અને ટાંકાવાળા કટકામાં આવી ગયો છું. ને આવી ગયા છે અમે બકાલામાં, શાકભાજીમાં. તો અમે આજે છે ને અમે કેટલું બકાલું વાવ્યું એ બધું બતાવશું, બરાબર? જોકે વાવ્યું છે ઘર પૂરતું જ, પણ કેટલી વસ્તુ વાવી છે ને એ તમને આજ બતાવશું. જુઓ તો પહેલાં તો જો ટમેટા એ છે આમાં પાકા છે. આમાં દેશી ટમેટા છે, આમાં ઓલા છે. તો જય માતાજી, જય બાબા રામદેવ પીર. તો આપણે આવી જાય શાક બકાલું લેવા કે બતાવવા લેવા બે ટમેટા છે, પણ હમે પાકી ગયેલા, પણ આમાં હળી ગયેલા, હળપ પડી ગયો. જો આવડે થઈ જાય એટલે પછી આપણે ટમેટું લેવું થાય નહીં. ટમેટું પાકું, આ બાજુ હળી ગયેલું. ટમેટા જો ટાઈટ પડે ને એટલે હારી થાય, વાંધો નહીં. ટમેટા છે આમાં પાછા જો ઉંદરડા ખાઈ ગયા, અને અહીંયા પાછું ખિસકોલા ખડી ગયેલું. એટલે ટમેટા આપણે એવા બગડી ગયેલા લેવા. શું મોહનભાઈ? જય માતાજી, જય બાબા રામદેવ પીર. બલૂંગ ઉડાડો. બલૂંગ ઉડાડી. અત્યારે અમારે મોહન બલૂંગ ઉડાડીને બલૂંગ છે ને શીખવાનું છે, પછી હાંકવા જવાનું. એટલે બલૂંગ શીખવા ન જવું, આકાશમાં ઉડવા જડે એ જાય. કોમરી ખાઈને હેઠું પડે, એવું જ થાય. જો કોમરી ખાઈને હેઠું પડે. અત્યારે હું કેવું ઉડતું, સારું ઉડતું. આપણે સૈન લેવો હોય ત્યાં ન ઉડે, ત્યારે જ ન ઉડે. ત્યારે શું થતું છે ને? જો એટલે જીવ અજપા કઈક સારું ઉડ્યું. હાલો હવે અજપા રેડી. કેરામાં તો અમારો બકાલું ઉગી ગયું, તમને બતાવી. જો અમારે કોથમરી ઉગી જાય છે, પાલક, એક કેરામાં જ કેટલું વાવી દીધું કા? હાલો બતાવી. 5 વસ્તુ વાવી. તો અમે જો આઈન પાતો જો તમે રીંગણી, ટમેટી અને ઓલપા થોડીક મરચી તો છે જ, બરાબર? પણ નવું બકાલું વાવ્યું ને શિયાળે આપણે શાકભાજી મજા આવે. આપણે શરૂઆત પેલા કરતી ગાજર ની, એટલે પેલા આપણે ગાજર બતાવી દઈએ. હા હે ગાજર ઘરના હો, બેસાતું નથી લીધું, ઘરનું બી છે. ગાજર છે સરસ મજાના, કોથમી જેવા લાગે. આગળ છે પાલક. એના પછી ગાજર નો ભાવે ને તો પાલક લઈ લેવાનું. ભાજી ખાઈ લેવાની. આ છે પાલક. પાલક ની ભાજી નો ભાવે ને તો પછી આગળ હેલું જવાનું. કેનપા કઈ નો ભાવે તો ઘરે હેલું જવાનું. અને પાલક ખાઈ નો ભાવે ને, પાલક ખાઈ નો ભાવે ને તો અહીંયા મેથી ને પૂરિયા વાલી ભાજી કરો, મેથી લઈ લેવાની. જો મેથી એમ થાય છે આપણે છે ને, ખાતર કેટલો બકડિયા ભરી નાખી. અને એ નો ભાવે તો પછી કોથમરી લઈને વહી જવાનું. તો જો એની પાસે કોથમરી, આપણે શાક બનાવીને નામ કોથમરી, પણ ઓમ જેવી ખબર પડતી. આ છે કોથમરી. કોથમરી એકલા ઉગી જાય છે ને. આપણે ઓલું શું કે ધાણા કે ની ધાણા ઓલા મોટા પાંદ વાળા. અને એમાં નો મજા આવે ને. તો આ બાજુ છે આપણે ગદપ લસણ માં વયું જવાનું. લસણ ના 2 ગાંઠિયા આંબો લેવાના, કઈ ઘટે જ નહીં. આવું બધું છે જો.
આવું હતું અમારું કંઈક શાકભાજી શિયાળું, બરાબર. ભાજી એવું થાય ને એ જ, એટલે ચેરો સ્પેશિયલ ભાજી જેવો જ છે. અને બાકી તો આપણે આ બકલ છે જ, આમાં રીંગણી છે જ એવી હતી, કોક રીંગણા થાય એવી. બાકી ટમેટી એવી જ છે અને મરચી પણ એવી જ છે. અરે મરસી માં તો કેટલાય થયા એમ દેખાડજો ક્યાં આમ હે. હાલો જઈ હાલો 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 મરચીમાં મરચા જોવા જઈએ, બરાબર. ને જો આ રહ્યા ને, આ શું આને કહેવાય શું કહેવાય તમે કોમેન્ટ માં કીજો ને. કોમેન્ટમાં કીજો, કયો કોમેન્ટ કરો હાલો. અહીંયા પપ્પા બતાવી દયો આ ફૂલડા હે. જો અહીં ફૂલડા અહીંયા આ રહ્યા જો અહીંયા હારા અહીંયા જો આ રહ્યા ફૂલડા. શું કહેવાય આને? અને શું કહેવાય કોમેન્ટમાં કીજો. હા હાલો ને હું કહી દઉં. નહીં કેવું ઈ હવે. કેવું કાંઈ નહીં. હાલો આ છે સીપડાનો વેલો, જો નાના નાના સીપડા છે. કડવા હશે. કડવા નહીં, મીઠા એકલા છે ને. આ જો મોટું અહીંથી મોટું છે સીપડા. અને શું કહેવાય રાજગરા સીપડા. રાજગરા. મજા આવે પપ્પા આ જો ખાવાની. આ ટમેટિયું રહી ને, હમ એક ટમેટું પડ્યું હશે ને તો આખું ઉગી ગયું. જો રોપ ઉગ્યો, રોપ આખું ટમેટું ઉગી ગયું પડ્યું હશે. રોપા એકલા જ થઈ ગયા. ને આમાં જો મરચા, મોહન બતાવે મરચા છે ને, અને કેરા કુકરા જેવા સોઈટા હે ને, કુકરા જેવા ને કેટલાય છે. કુકરા કોડ સોઈટા મરચા, કુકરા કોડ જોઈ લ્યો. આંટીયું ખાઈ ગયા. બધે એવા જ છે જે હે ને. તીખા હો ભાઈ, તીખા. તીખા હે ને, તીખા બહુ. આવું હતું કંઈક અમારું બકાલું, બરાબર. મોહન કંઈક લાવ્યો છે, શીકડું લાવ્યો, મોટું લાવ્યો. ખાઈધા લાયક એવા તો સરસ મજાનું. હાલ કાપીને ખાઈ જાય. ખબર ના પડવા દે ના માગશે. ખબર બધાને પડી જાય, આ વિડીયોમાં આવી ગયું ને એટલે મત ન પડે. તો ચાલો આ વ્લોગ આપણે વધારે લાંબો નથી કરવો, અને મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય બાબા રામદેવ.